દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ખાતે પ્રતાપનગર હેડક્વાર્ટર પોલીસ દ્વારા વરસાદમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં ભોજન આપવામાં આવ્યું। વડોદરામાં સતત ચાલુ વરસાદના કારણે શહેરમાં કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે અને આ સમયે ગરીબોની રોજી રોટી છીનવાઈ જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા। આ સંજોગોમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પાઠક અને પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટરના MT શાખાના કર્મચારીઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ફૂડ વિતરણ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। વરસાદની કપરી પરિસ્થિતિમાં પણ જરૂરિયાતમંદો માટે સતત ફૂડ વિતરણનું કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। પોલીસના આ માનવતાભર્યા કાર્યની સ્થાનિક જનતા દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે। પોલીસ પ્રજાનો મિત્ર છે। રિપોર્ટ રવિ તરપદા, વડોદરા।